પવિત્ર ગિરનારની લીલી પરિક્રમાનો જ્યારે આગાજ થઈ ગયો છે મિત્રો, ત્યારે હું ગિરનાર પરિક્રમાની એક એવી સાયલેન્ટ પ્લેસ કે જે જગ્યાની મુલાકાત કદાચ તમે લોકોએ નહીં લીધી હોય એના વિશે જણાવવા માટે આવી ગયો છે. હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનારની પરિક્રમા કરતા હોય છે. તમારામાંથી ઘણા બધાએ ગિરનારની પરિક્રમા કરી છે. તો આ જે સાયલેન્ટ જગ્યા છે એનું નામ તમે જાણતા હો તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. કારણ કે પરિક્રમાના રૂટમાં આવતી ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં લોકો ભીડને લીધે ફટાફટ ચાલી અને આ જગ્યા મિસ કરી દેતા હોય છો. તો એના માટે ખાસ વિડીયો છે જે લોકો ઝડપથી પરિક્રમા પૂરી કરે છે. તો મિત્રો, પરિક્રમામાં પૂરી કરવાની કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. શાંતિથી પરિક્રમા કરો અને જે જંગલનો જે મનમોહક નજારો છે આ નજારો બધો માણવા જેવો છે. આ રીતનો વ્યૂઝ ગિરનાર પરિક્રમામાં એકમાત્ર જગ્યાએથી સંપૂર્ણ જંગલ અને મોટું જબર મેદાન અને સામે પવિત્ર ગિરનારના દર્શન થઈ રહ્યા છે. આવી સુંદર મજાનું એક લોકેશન ગિરનાર પરિક્રમાના રૂટમાં આવે છે. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પરિક્રમાના અંતિમ પડાવ એટલે કે બોરદેવી પાસે આ જગ્યા આવેલી છે. બોરદેવી માતાનું મંદિર છે, એમની પાછળની જગ્યા ઉપર આ ખુલ્લું મેદાન અને વિશાળકાય જંગલ અને ગિરનારના સંપૂર્ણ દર્શન થાય એવી એકમાત્ર લોકેટેડ જગ્યા આવેલી છે. તો આ વખતે ગિરનાર પરિક્રમા 2024ની અંદર તમે જઈ રહ્યા છો તો આ જગ્યાની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. ગિરનારમાં આવી ઘણી બધી પરિક્રમાની રૂટમાં આવતી સાયલેન્ટ પીસ અને મનમોહક જગ્યાઓ વિશે હું તમને જણાવતો રહીશ. બાકી ગિરનાર પરિક્રમા કરવા માટે હું પણ જઈ રહ્યો છું. જો તમે પણ આવો છો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગિરનાર પરિક્રમાની 2024ની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલમાં જોવા મળશે. માટે વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જે લોકો ગિરનાર પરિક્રમા કરવા માટે જવાના છે અથવા ગયા છે. તો આ લોકેશનનો જરૂરથી લાભ લે. સુંદર મજાનું લોકેશન છે, ચારે બાજુ જંગલ અને નદીના કિનારે આવેલું આ વિશાળકાય મેદાન ખૂબ જ મનમોહક નજારો અને આનંદદાયક વસ્તુ છે જ્યાં તમે 4 થી 5 કલાક આરામથી બેસી અને આરામ કરી શકો છો, તેમજ આ નજારાનો માણી શકો છો. જય ગિરનારી. તો બોરદેવીમાં એમ કહેવાય કે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. છેલ્લે 5 વાગે તો 5 વાગે આખા દિવસનો સ્નાન કરવાનો વારો આવી ગયો અને સુરત દાદા એમ કહેવાય ડુંગરાદા જો અસ્ત થઈ ગયા છે અને ખૂબ જ સુંદર મજાની લોકેશન છે બોરદેવી. પરિક્રમામાં આવો તો બોરદેવી મિસ નહીં કરતા. પ્રાઇમ લોકેશન ઓફ ગિરનાર પરિક્રમા.